તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યા છે કે જે આવનારી સીસી મેન્સ ગ્રુપ એ, ગ્રુપ બી, પોલીસ કોન્સ્ટેબલ, એસટીઆઈ, ડીવાયએસઓમાં ઉપયોગી થાય એવું મોસ્ટ આઈપી કરંટ અફેરનો વિડીયો લઈને હું તમારી સમક્ષ આવી ગયો છું. અને દર મહિનાના વીકેન્ડમાં આપણે કરંટ અફેરના મોસ્ટ આઈપી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે અરબી સમુદ્રમાં તબાહી મચાવનાર આસના ચક્રવાતનું નામ કયા દેશ દ્વારા રાખવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે પાકિસ્તાન. મિત્રો, 100 રૂપિયાનું માસિક પાણી બિલ કયા રાજ્યની પહેલ છે? તેમાં આવશે હિમાચલ પ્રદેશ. તાજેતરમાં ભારતના નવા કેબિનેટ સચિવ કોણ બન્યા છે? તો ટીવી સોમનાથ. તાજેતરમાં વિશ્વ નાળિયેરી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આવશે 1 સપ્ટેમ્બર. ઇન્ડોનેશિયા પ્રથમ ક્રમાંકે है, ફિલિપાઇન્સ બીજા ક્રમાંકે है અને ભારત ત્રીજા ક્રમાંકે. તાજેતરમાં ભારતીય મેન્સ હોકી ટીમના નવા કોચ કોણ છે? તો આવશે PR શ્રીજેશ. તાજેતરમાં નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો જન્મ 3 સપ્ટેમ્બર 1859માં થયો હતો અને તેમનું મૃત્યુ 14 જાન્યુઆરી 1939માં થયું હતું. તેમના ઉપનામો છે જ્ઞાનબાલ, દૂરબીન, નરકેસરી, પથિક, મુસાફર અને વનવિહારી. આમ નરસિંહરાવ ભોળાભાઈ દિવેટિયાના કાવ્ય સંગ્રહો કુસુમવાળા, હૃદયવીણા, નુપુરુક ઝંખના, સ્મરણ સંહિતા, બુદ્ધચરિત અને ચિત્રવિલોપન. આ સિવાય જોડણી વિશે નિબંધ, સ્મરણ મુકુરુક, રેખાચિત્ર અને વિવર્તલીલા જે નિબંધ એમને લખેલા છે. તેમની પ્રખ્યાત કૃતિ છે મંગલ મંદિર કૌલ દયામય અને તે ગુજરાતી સાહિત્યના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. વાયુસેનાના વડા તરીકે કાર્યભાર સંભાળનાર એર માર્શલ તેજેન્દ્રસિંહ છે. તેજેન્દ્રસિંહને 2007માં વાયુ મેડલ આપવામાં આવ્યું હતું અને 2022માં વિશિષ્ટ સેવા બદલ પણ તેમને મેડલ આપવામાં આવ્યું હતું. તો ભારતીય વડાપ્રધાન તાજેતરમાં કયા દેશની મુલાકાત લીધી? તો આવશે બ્રુનેઈ. અને બ્રુનેઈની રાજધાની છે બેન્ડર શેરી બેગવાન અને તે મુખ્યત્વે તેલ ઉત્પાદક દેશ છે. તાજેતરમાં વર્લ્ડ બેંક ભારતનો આર્થિક વિકાસ દર વધવામાં આવ્યો છે જે 6.2 થી લઈ 7 સુધી રહેશે. તાજેતરમાં દેશમાં GI ટેગ આપવામાં આવ્યો છે થંજાવુર વીણા, જે દેશનું પ્રથમ સંગીત વાદ્ય છે જેને GI ટેગ આપવામાં આવ્યો છે. ફૂટબોલમાં ડ્યુરાન્ડ કપ 2024 કોણ જીત્યું? તો યાદ રાખજો, નોર્થ ઈસ્ટ FC, બરાબર. અને તેને ATK મોહન બગાન એટલે મોહન બગાન સુપર જાયન્ટ ટીમ, બરાબર, એને 4-3થી હરાયું છે, બરાબર. આ ઉપરાંત વારાણસીનું નવું વૈદિક 30 મ્યુઝિયમ શેને સમર્પિત કરવામાં આવ્યું છે? તો એમાં જવાબ આવશે ભારતીય જ્યોતિ ખગોળશાસ્ત્ર વૈદિક. તાજેતરમાં દાદાભાઈ નવરોજીની જન્મજયંતિ 4 સપ્ટેમ્બર. તેમનો જન્મ નવસારીમાં થયો હતો 4 સપ્ટેમ્બર 1825ના દિવસે અને તેઓ પારસી હતા. આપણે તેને હિન્દના દાદા તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત ઇન્ડિયન નેશનાલિસ્ટના પિતા તરીકે પણ ઓળખવામાં આવીએ છીએ. તેમણે ધ લંડન અંજુમન સંગઠનની સ્થાપના કરી હતી. આ ઉપરાંત રસ્તા ગોબર પ્રાંતની સ્થાપના કરનાર દાદાભાઈ નવરોજી હતા. અને આ રસ્તા ગોપરને અવારનવાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે એટલે મોસ્ટ આઈએમપી છે તમારી માટે. પછી દાદાભાઈ નવરોજી એવા વ્યક્તિ હતા કે જે બ્રિટિશ પાર્લામેન્ટ છે ને એમાં સૌ પ્રથમ સ્થાન એમને મળ્યું હતું.
એમની બ્રિટિશ નાગરિકતા પણ હતી અને ભારતીય નાગરિકતા પણ હતી. ઓકે, એટલે એ પણ યાદ રાખજો. અને તેમની બુક એમને એક બુક લખેલી હતી કે પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. આ બુક રહીને એ અવારનવાર એક્ઝામમાં પૂછાઈ ગઈ છે, મીન્સ કે એના લેખક કોણ છે એવું. તાજેતરમાં ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ સી બોક્સ પોર્ટલ શું છે? તો આ સી બોક્સ પોર્ટલની મહિલા માટેનું છે, જે જાતીય સતામણી અત્યારે હાલ બહુ વધી જઈએ ને એના માટે સરકારે આ સી બોક્સ પોર્ટલ બહાર પાડ્યું છે. અને સિંગલ વિન્ડો એપ્સન્સ જે 29 ઓગસ્ટના દિવસે લોન્ચ થયું હતું. અને હવે મહિલાને લગ્ન કરવા માટે ઉંમરમાં વધારો થઈ ગયો છે 21 વર્ષ, જેનો ખરડો રહ્યો અને હિમાચલ રાજ્યએ પ્રચાર કર્યો છે. મીન્સ કે જે પહેલાં 18 વર્ષ હતી લગ્ન, હિમાચલ પ્રદેશની વાત છે, આપણા ગુજરાતની વાત નહીં, એની હવે મહિલાઓ માટે ખરડો પસાર કર્યો હોય. જો આ ખરડો પસાર થઈ જશે તો હિમાચલ પ્રદેશમાં લગ્ન કરવા માટે 21 વર્ષની ઉંમર રહેશે. તાજેતરમાં યુપીએસસીના નવા અધ્યક્ષ આવી ગયા પ્રીતિ સુદાન, બરાબર, જે મનોજ સોનીનું સ્થાન લેશે. અને આ મનોજ સોની આપણા ગુજરાતના છે, સુરતના, અને તે સૌથી નાની ઉંમરના વાઇસ ચાન્સેલર છે. બીએસએફના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક થઈ છે? તો દલજીતસિંહ ચૌધરીની. ઓકે, દલજીતસિંહ ચૌધરીની. 2025માં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કયા આયોજન થશે? તો એનું આયોજન થશે યુકેમાં. ક્યાં થશે? યુકેમાં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થશે? યુકેમાં થવાનું છે, બરાબર છે. તો આગળ વાત કરીશું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ એટલે 5 સપ્ટેમ્બર 1888. તો મિત્રો, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ એટલે કે 5 સપ્ટેમ્બર. આ 5 સપ્ટેમ્બર છે એ આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર છે. અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક એવા વ્યક્તિ છે કે એને આપણા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ હતા. અને તેમનો જન્મ રહ્યો ને એ તમિલનાડુની જે તિરુતનઈ ખાતે થયેલો હતો, બરાબર છે. અને ભારત દેશનું આપણે સર્વોચ્ચ નાગરિક સન્માન એવું ભારત રત્ન, જેની શરૂઆત 1954થી થઈ હતી. અને એ સૌ પ્રથમ જો કોઈ વ્યક્તિને મળ્યું હોય ને તો એ આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને મળ્યું હતું, બરાબર છે ને. તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, અને એમનું મૃત્યુ રહ્યું ને એ ચેન્નાઈમાં થયું હતું 17 એપ્રિલ 1975ના દિવસે. ઓકે મિત્રો, આ તમારું. અને જો તમારે રાધાકૃષ્ણ માટે ડિટેલમાં માહિતી જોઈતી હોય તો મેં એક વિડીયો અપલોડ કર્યો છે, તમે મારી ચેનલે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. પશ્ચિમ બંગાળમાં બળાત્કારનો વિરુદ્ધથી બિલ પસાર કરવામાં આવ્યું છે, જેનું નામ છે અપરાજિતા. ઓકે, આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા નવા કાયદા પંચની રચના કરવામાં આવી છે, જે કાયદા પંચ, બરાબર, એની આવૃત્તિ છે 23મી, બરાબર. પણ એ 1 સપ્ટેમ્બર 2024થી 31 ઓક્ટોબરની, સોરી મારી ભૂલ થાય, 31 ઓગસ્ટ રહીને અને 2027 સુધી રહે, બરાબર, 3 વર્ષ માટે. અને આ યાદ રાખજો, મોસ્ટ એમપી પ્રશ્ન છે તમારી માટે. કાયદા પંચ કયું? 23માં, બરાબર છે, બરાબર. આપણે આગળ વાત કરીએ તો સુરેશ જોશીનો જન્મ 6 સપ્ટેમ્બર 1986ના દિવસે થયો હતો, બરાબર છે. અને આ ઉપરાંત તે ફાલ્ગુની નામનું માસિક ચલાવતા હતા. 1931માં રણજીત સાસુને ચંદ્રક મળ્યો હતો. તેના મરણોત્તર શ્રીણપત ઈદન વર્મન અને ઇતિયમતી જનાંતિ કે જેવી કૃતિઓ એમને લખેલી છે. આ ઉપરાંત વર્ષ 2024માં ઇંગ્લિશ ચેનલ પાર કરનાર વૃદ્ધ વ્યક્તિ કોણ છે? તો કે સિદ્ધાર્થ અગ્રવાલ, અને તે 42 વર્ષના છે, બરાબર છે. અને ભારત સરકાર દ્વારા કઈ વિધાનસભામાં શૂન્યકાળની શરૂઆત કરવામાં આવી છે? તો એ આવશે હિમાચલ પ્રદેશના જે વિધાનસભાના સ્પીકર છે તે દલપોદીપસિંહ પઠાણિયા છે. 14મી વિધાનસભા ચાલે છે, 62 સીટો છે. 0 કાળની શરૂઆત 1962થી કરવામાં આવી હતી. પાહી વચ્ચે બંધ કરવામાં આવી હતી, આ પાહી ફરીથી શરૂઆત કરવામાં આવે છે. એના મુખ્યમંત્રી છે
તેના મુખ્યમंत्री है सुखविंदर सिंह सुक्खू અને એની રાજધાની है शिमला અને ધર્મશાલા। तो मित्रों आज सप्टेम्बर महीनों से बराबर फर्स्ट वीक एनो करंट मोस्ट टाइम पे करंट अफेयर है। फर्स्ट पार्ट है